તો ટીએટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની જાહેરાત આખરે થઈ ગઈ છે અને જે લોકો આની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ જ કામની છે. ચલો ફટાફટ આવનારી થોડી મિનિટોમાં પરીક્ષાની તારીખથી માંડીને એના આખા માળખા સુધી બધી જ અગત્યની વિગતોને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. સારો, તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં જોઈશું પરીક્ષાની મુખ્ય તારીખો. પછી પ્રાથમિક પરીક્ષાનું માળખું કેવું છે એ સમજીશું. એ પછી આવશે ભાગ 1 એટલે કે સામાન્ય અભ્યાસક્રમ અને ભાગ 2 એટલે કે વિષય કસોટી. અને છેલ્લે મુખ્ય પરીક્ષાની રૂપરેખા પર પણ એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલાં સૌથી પહેલી વસ્તુ શું હોય? તારીખો. તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈ લઈએ કે કઈ તારીખે શું થવાનું છે. આ જાણ્યા પછી જ પ્લાનિંગ બરાબર થઈ શકશે, ખરું ને? જુઓ, આ રહી બધી મુખ્ય તારીખો. એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ફક્ત અને ફક્ત 10 દિવસ જ છે, જે 19 ફેબ્રુઆરીએ પૂરા થઈ જશે. પ્રારંભિક પરીક્ષા 29 માર્ચે છે અને મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવાઈ શકે છે. એટલે કે સમય ખરેખર બહુ ઓછો છે. પ્લાનિંગ તો પરફેક્ટ જોઈશે જ. ચાલો, તો તારીખો હવે મગજમાં બરાબર બેસી ગઈ છે. તો હવે આગળ વધીએ પરીક્ષાના પહેલા અને સૌથી અગત્યના પડાવ તરફ, એટલે કે પ્રાથમિક પરીક્ષાનું આખું માળખું કેવું હશે એ સમજીએ. તો જુઓ, પ્રાથમિક પરીક્ષા જે છે એ સંપૂર્ણપણે MCQ આધારિત છે અને કુલ માર્ક્સ છે 200. આ 200 ગુણ એ નક્કી કરશે કે જાણકારી અને ઝડપનું સંતુલન કેટલું સારું છે. અને આ 200 ગુણ છે ને એ 2 સરખા ભાગમાં વહેંચાયેલા છે. 100 ગુણ સામાન્ય અભ્યાસના અને બીજા 100 ગુણ જે તે વિષયના. પણ ખરી રમત તો સમયની છે. આખા પેપર માટે મળશે ફક્ત 180 મિનિટ. મતલબ કે એક સવાલ પાછળ 1 મિનિટ પણ પૂરી નથી. અહીં ટાઈમ મેનેજમેન્ટ જ બધું છે, એ નક્કી. અને હા, એક સૌથી અગત્યની વાત. સાવધાન, અહીં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ પર 0.25 ગુણ સીધા જ કપાઈ જશે. આનો સીધો મતલબ એ છે કે અંદાજ લગાવવાની રમત નથી ચાલવાની. જવાબ આવડતો હોય તો જ ટીક કરવો, નહીંતર છોડી દેવામાં જ સમજદારી છે. ઓકે, તો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને ભાગ 1ની વિગતો જોઈએ. યાદ રાખજો, આ એ વિભાગ છે જે બધા જ ઉમેદવારો માટે કોમન છે, પછી ભલે એમનો વિષય કોઈ પણ હોય. હવે જરા આ ગુણભાર પર નજર નાખો. શું દેખાય છે? બિલકુલ, શિક્ષક અભિયોગ્યતા સૌથી વધુ પૂરા 35 ગુણ ધરાવે છે. એટલે કે આ વિભાગ પર જેણે મહેનત કરી લીધી એ સફળતાની એકદમ નજીક પહોંચી જશે. આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો હવે વાત કરીએ ભાગ 2ની. આ એ જગ્યા છે જ્યાં વિષય પરની પકડની અસલી પરીક્ષા થશે. અહીં બધું જ પસંદ કરેલા વિષય પર નિર્ભર છે. એક વાત ખાસ સમજવા જેવી છે. આ 100 ગુણનો અભ્યાસક્રમ ભલે ધોરણ 11 અને 12નો દેખાય, પણ એ ભૂલ બિલકુલ ના કરતા. પ્રશ્નોનું લેવલ ગ્રેજ્યુએશન કક્ષાનું હશે. એટલે કે માત્ર ઉપરથી વાંચવાથી કામ નહીં ચાલે. ઊંડાણપૂર્વક સમજણ કેળવવી જ પડશે. સારું, તો જે લોકો પ્રિલિમ્સનો પડાવ પાર કરી લેશે એમની સામે આવશે છેલ્લો પડકાર, મુખ્ય પરીક્ષા. અને આ પરીક્ષા વર્ણનાત્મક હશે. તો ચાલો ફટાફટ એના માળખા પર પણ એક નજર નાખી લઈએ. મુખ્ય પરીક્ષાનું જે પહેલું પેપર છે એ ભાષા પર કેટલી પકડ છે એ ચકાસશે. આખું પેપર વર્ણનાત્મક હશે, 100 ગુણનું, અને સમય મળશે 150 મિનિટ. સારી વાત એ છે કે આ પેપર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈપણ પસંદગીના માધ્યમમાં આપી શકાય છે. અને પછી આવે છે પેપર નંબર 2. આ પેપર વિષયના જ્ઞાનને ઊંડાણથી માપશે. આમાં જુઓ, વર્ણનાત્મક જવાબો, ટૂંકા જવાબો, 1-2 વાક્યના જવાબો અને હેતુલક્ષી એમ બધા જ પ્રકારના પ્રશ્નોનું મિશ્રણ હશે. કુલ 100 ગુણ. ખરા અર્થમાં આ જ ફાઇનલ ટેસ્ટ છે. તો બસ આ છે TAT પરીક્ષાનો આખો રોડમેપ. તારીખોથી લઈને માળખું, નેગેટિવ માર્કિંગ અને બંને પરીક્ષાઓની પૂરી રૂપરેખા હવે આપણી સામે છે. રસ્તો એકદમ સાફ દેખાય છે, પણ એ ભૂલવું ન જોઈએ કે સમય ઓછો છે અને સ્પર્ધા તો ટફ રહેવાની જ. તો હવે અસલી સવાલ એ નથી કે તૈયારી કરવી છે કે નહીં. અસલી સવાલ એ છે કે આ પડકારને એક મોટી તકમાં કેવી રીતે ફેરવવામાં આવશે.